શકો છો આ મંદિર છે કે અહીંયા જ રાસ લે છે. હેલો મિત્રો, જય માતાજી. હું છું પંકજ મેળા અને તમારું સ્વાગત છે મારા વ્લોગમાં. તો તમે કેમ છો? બધા મજામાં થશો. અને અત્યારે વાગી રહ્યા છે 5 અને હું થઈ ગયો છું કમ્પ્લીટ, કારણ કે મારે જવાનું છે ઉષા કોટડા. તો તમે બને રહેજો અમારા વ્લોગમાં એન્ડ લગીન. અને આપણે મળવી હવે જે ગાડી આવે છે ત્યાં જઈને, કારણ કે હવે ગાડી કઈ આવે છે એ મને કાંઈ ખબર નથી, કે પિકઅપ છે કે પછી ઇકો છે એ તો મને ફાઇનલી કાંઈ ખબર નથી. તો તમે બન્યા રહેજો મારા વ્લોગમાં. આપણે મળીએ હવે ગાડીએ જઈને. હવે ભાઈ નીકળી ગયા છે ત્યાંથી અને અમે બે ભાઈ જવાના છે, કારણ કે ફેમિલી પૂરી સાથે છે. અને તમે બન્યા રહેજો મારા વ્લોગમાં એન્ડ લગીને. આપણે મળીએ હવે ગાડીએ જાય અને તમે બન્યા રહેજો વ્લોગમાં એન્ડ લગીન. તો મિત્રો અમે આવી ગયા છે અહીંયા અને ગાડી પણ આવી ગઈ છે અને તમે બન્યા રહેજો મારા વ્લોગમાં એન્ડ લગીન. અને એટલામાં જ અમે નીકળી ગયા અને તમને ખબર જ છે કે હું પિકઅપમાં બેઠો છું એટલે પાછળનો નજારો લઉં છું. તો તમે બન્યા રહેજો વ્લોગમાં એન્ડ લગીન. આપણે મળીએ હવે બગદાણા જઈને. તો હે ગાઈસ, અમે પહોંચી ગયા છે બગદાણા અને તમે જોઈ શકો છો. અને અહીંયાથી જ અમે કરી દીધું છે સ્ટાર્ટ વ્લોગનું અને તમે જોઈ શકો છો, કારણ કે હું અહીંયા વાડીએથી નીકળ્યો હતો અને ગાડીમાં બેસ્યો હતો એટલે પછી એમાં વધારે જગ્યા નહોતી એટલે વ્લોગ શૂટ નથી કરી શક્યો. અને તમે જોઈ શકો છો બગદાણા પહોંચી ગયો છું અને હવે તમને મંદિરે જઈને મળું. તમે બન્યા રહેજો મારા વ્લોગમાં એન્ડ લગીન અને તમે બને રહેજો. હવે જાઉં ફાઇનલી ગાઈસ, હું પહોંચી ગયો છું મંદિરે અને તમે જોઈ શકો છો આપણે મંદિરે પહોંચી ગયા છે. આપણે મંદિર છે તમે જોઈ શકો છો. અને હવે તમને હું થોડી વાર પછી મળું. તમે બને રહેજો વ્લોગમાં. અમે દર્શન કરીને મંદિરે ફરીને આવી ગયા છે હવે શ્રીફળ વધારવા માટે. તો તમે બને રહેજો વ્લોગમાં એન્ડ લગીન. અને તમે જોઈ શકો છો, કારણ કે ત્યાં આપણે અલાઉડ નહોતું ફોનનો વિડીયો ઉતારવાનું એટલે ન બનાવ્યો. અને અમે આવી ગયા છે અત્યારે શ્રીફળ વધારવા માટે. તો તમે બને રહેજો વ્લોગમાં. અને ભાઈ શ્રીફળ વધારે છે અને ભાઈ એક જ માં શ્રીફળ વધારી નાખ્યું છે. અને હવે તમે બને રહેજો વ્લોગમાં અને જોઈ શકો છો એકદમ મસ્ત. અને હવે મારે પણ વધારવાનું છે તો તમે બને રહેજો વ્લોગમાં એન્ડ લગીન. અને ભગોડા અને ઉષા કોટડા જવાના છીએ હજી. તો ફાઇનલી તમે બને રહેજો વ્લોગમાં અને હજી તમને બતાવું છું આગળ. તો તમે બને રહેજો મારા વ્લોગમાં એન્ડ લગીન. હવે મળું તમને. તો હેલો મિત્રો, ફાઇનલી અમે આવી ગયા. તમે જોઈ શકો છો ધ્યાન મંદિર. તમે બને રહેજો વ્લોગમાં એન્ડ લગીન. અને ફાઇનલી જ અહીંયા ધ્યાન કરવાનું છે જ્યાં તમને દેખાઈ શકે છે. તો મિત્રો મને તો નથી દેખાણા, પણ શું તમને દેખાય છે તો કમેન્ટમાં બતાવજો. અને આપણને કંઈ દેખાતો નથી પણ અહીંયા તમે જોઈ શકો છો લગભગ ઉંદર છે. તો ઉંદર તો મને નજરમાં આવ્યા અને બાપા સીતારામ તો નથી મને દેખાણા. અને તમે જોઈ શકો છો અહીંયા ઉંદર દેખાઈ ગયા છે. અને તમે રહેજો હેન્ડ લગી. અહીંયા ધ્યાન તમને દેખાય તો કહેજો, કમેન્ટમાં જણાવજો. હવે તમને ઉપર જાય તો તમે બને રહેજો વ્લોગમાં. તો હેલો મિત્રો, જોઈ શકો છો આ મંદિર છે અને તમે બને રહેજો વ્લોગમાં એન્ડ લગીન. અને અમે ચડી રહ્યા છે અત્યારે સીડી. તો ફાઇનલી પહોંચી ગયા છે મંદિરે. તો તમે બને રહેજો વ્લોગમાં એન્ડ લગીન. અને જોઈ શકો છો આપણે ભાઈ છે અને બધા જ મંદિરે અંદર જાય છે દર્શન કરવા માટે. તો મિત્રો હવે હું કરું છું વ્લોગનું બંધ, કારણ કે અંદર ફોન અલાઉડ નથી. તો તમે બને રહેજો વ્લોગમાં એન્ડ લગીને. હવે તમને હું ઉપર જઈને ફાઇનલી મંદિરે આવી ગયા છે અને અહીંયા છે મંદિર. તો તમે જોઈ શકો બેસડી છે ઉપર. અને તમે જોઈ જે અહીંયા જ આપણે ચડી ગયા છે એમાં ઉપર. તો બને રહેજો વ્લોગમાં એન્ડ લગીન. અને આપણા વ્લોગમાં તમે એન્ડ લગીન. અને સામે છે અને આપણે બધા જ આવી ગયા છે ઉપર. તો તમે જોઈ શકો છો આ બાપા સીતારામનું મંદિર છે અને અહીંયા ઉપરથી આ વ્યૂ આવું દેખાય છે. તો તમે જ બધા બને રહેજો વ્લોગમાં એન્ડ લગી.
અને હું અહીંયાથી અમે જવાના છે ભગુડા. તો તમે બન્યા રહેજો વ્લોગમાં એન્ડ લગી. તમને હું બહારનું વ્યૂ બતાવી દઉં. તો આ છે બહારનું વ્યૂ અને અહીંયાથી આવું દેખાય છે. તો કેવું લાગે છે અને અહીંયાથી ઠેઠ લગીન પર અને અહીંયાથી કેટલું મસ્ત દેખાય છે મંદિર. તો તમે બને રહેજો વ્લોગમાં એન્ડ લગી. અને ફાઇનલી આ છે આપણે ઠેઠ નીચેનો નજારો. તો હવે તમને મળું હું ભગુડા જઈને. તમે બને રહેજો વ્લોગમાં એન્ડ લગી. તો ફાઇનલી ગાઈસ બધું થઈ ગયું છે, દર્શન એવું બધું થઈ ગયું છે અને હવે અમે નીકળી ગયા છે ભગુડા જવા માટે. અને તમે બને રહેજો વ્લોગમાં એન્ડ લગીને. હવે આપણે મળવી ભગુડા જઈને. અને કારણ કે જે અમે જાવી એનું તો હું નથી બતાવતો, જે આપણે આવે છે. અને તમે બને રહેજો વ્લોગમાં. હવે આપણે મળવી ભગુડા જઈને. અમે પહોંચી ગયા છે ભગુડા. તો જે સામે મંદિર છે અને તમે બને રહેજો વ્લોગમાં એન્ડ લગીને. તો અમે અહીંયા જ આવી છીએ અને અહીંયા અમે શ્રીફળ લઈ લેવી અને પછી તમને આગળ બતાવી. તો તમે બને રહેજો મારા વ્લોગમાં એન્ડ લગી. અને અહીંયાથી અમે શ્રીફળ લઈ લેવી પછી આપણે અહીંયા જ આવી. અને લગભગ અહીંયા મોબાઈલ અલાઉડ નથી, તો અહીંયાથી પછી હું તમને બતાવું છું થોડી વાર. અને તમે બને રહેજો મારા વ્લોગમાં એન્ડ. તો ફાઇનલી ગાઈસ મેં દર્શન પણ કરી લીધું છે અને હું આવી ગયો છું અહીંયા ભગુડા. અને આ છે આપણે મંદિર, તમે જોઈ શકો છો. અને હું દર્શન કરીને વહી આવ્યો છું. અને કારણ કે મંદિરમાં ત્યાં તમે જોઈ શકો છો આપણે આ બધે જ ભગુડામાં મોગલમાનું મંદિર. અને તમે આવી શકો છો દર્શન કરવા માટે. અને તમે બન્યા રહેજો મારા વ્લોગમાં એન્ડ લગીને. અને હવે અહીંયાથી જ આપણે જવાનું છે ઉષા કોટડા. તો તમે બન્યા રહેજો મારા વ્લોગમાં. અને હવે હું તમને બહાર જે ઉપર મંદિર છે ડુંગરામાંથી એ પણ તમને હું બતાવી દઉં થોડીક વાર પછી. અને તમે આ બન્યા રહેજો મારા વ્લોગમાં એન્ડ લગી. અને હવે હું જાઉં છું ઉપર. તો તમે બન્યા રહેજો મારા વ્લોગમાં. અને તમે બધું જ જોઈ શકો છો. તો હવે આપણે મળવી બહાર. અમે જઈ રહ્યા છે ભગુડાથી ડાયરેક્ટ જ નીચે દર્શન કરી લીધું છે અને હવે આપણે જ આવી કરવા માટે. તો તમે જોઈ શકો છો. અને આ છે શૈલેષભાઈ અને અખિલેશભાઈ અને વિપુલભાઈ, 4 જણા જ આવે છે. તો તમે બને રહેજો મારા વ્લોગમાં એન્ડ હેઠે છે. તો તમે બન્યા રહેજો વ્લોગમાં, કારણ કે વારંવાર કહેવું પડે છે મારે, કારણ કે હું યુટ્યુબર નાનો છું અને મારે વધારે સબસ્ક્રાઈબ પણ નથી. એટલે તમે સપોર્ટ કરજો અને બસ બીજું તો કાંઈ નહીં. તો તમે બન્યા રહેજો વ્લોગમાં એન્ડ લગી. અને હવે મળીએ આપણે ઉપર જઈને. તો હે ગાઈસ ફાઇનલી અમે આવી ગયા છે. હવે જે હેઠે આપણે દર્શન કરી લીધું છે અને હવે આપણે આવી ગયા છે ઉપર. તો તમે બન્યા રહેજો મારા વ્લોગમાં. તમે જોઈ શકો છો ભગુડા અમે દર્શન કરવા ઉપર જઈ રહ્યા છીએ. રહેજો વ્લોગમાં એન્ડ લગી. તો આપણે હવે ઉપર જઈને તમને બતાવી. અને અહીંયાથી આવું જ વ્યૂ દેખાય છે, તમે જોઈ શકો છો. અને અહીંયાથી આપણે હવે ઉપર જેમ કે જાવીશું. અને બીજા બધા છે હેઠે, કારણ કે અમે ઘણા બધા આવ્યા છીએ એટલે બીજાને તો મેં વ્લોગમાં નથી બતાવ્યા. અને એ તમને આપણે બધાને બતાવવાના છે ઉષા કોટડા જઈ. અને તમે બન્યા રહેજો મારા વ્લોગમાં એન્ડ લગીને. હજી આપણે ઉષા કોટડા જવાનું છે અને ડાયરેક્ટ જ થોડી જ વારમાં અમે પહોંચી જ ગયા છે. બન્યા રહેજો વ્લોગમાં એન્ડ લગી. અને આ પ્રવાસમાંથી આવેલા વિદ્યાર્થીઓ છે, તો તમને આ બતાવો થોડી જ વારમાં. અને ફાઇનલી પહોંચી ગયા છે અમે ભગુડાથી. અહીંયાથી આપણે જવાનું છે જોઈ શકો છો. અને અહીંયાનું જે કાંઈ આવું દેખાય છે એ તમે જોઈ શકો છો. અને આપણે અહીંયાથી હજી જે બધું છે એ તમને બતાવીને અહીંયાથી જ, કારણ કે આપણે અમારા ઘણા બધા એવા છે. અને અહીંયાથી તમે જોઈ શકો છો જે સામે ક્રિકેટ પણ રમી રહ્યા છે. અને અહીંયાથી બધા જ
જે સામે પાણી દેખાય છે એ નદી છે મિત્રો. તમે જોઈ શકો છો બહુ મોટો તળાવ છે. અહીંયાથી આ ઉપરનો વ્યૂ આવી રીતે કાંઈક દેખાય છે આવો નજારો. અને આવી રીતે વ્લોગમાં તમે બને રહેજો. અને હવે તમને બતાવું હું જે ઉષા કોટડા અમે જવાના છીએ ત્યાં જઈને તો તમે બને રહેજો મારા વ્લોગમાં. તો હે ગાઈસ અમે અત્યારે નીકળી ગયા છે. હવે ડાયરેક્ટ જ આપણે ઉષા કોટડા મળવાનું છે અને ભગોડાથી દર્શન થાય ને કમ્પ્લીટ થાય બધા જ નીકળી ગયા છે. અને જોઈ શકો છો આપણે બધા જ બેસી ગયા છે અને હવે આપણે મળવી ડાયરેક્ટ જ ઉષા કોટડા. તો તમે બન્યા રહેજો મારા Sunshine. I think I found it now. What I've been looking for. Isn't it beautiful? તો હે ગાઈસ અમે પગી ગયા છે ઉષા કોટડા અને લઈ લીધી છે પ્રસાદી. અને હવે દર્શન કરવા જ આવી શકો છો. તમે બન્યા રહેજો મારા વ્લોગમાં એન્ડ લગી. અને અહીંયાથી જ આપણે દર્શન કરવા જવાનું છે. તો વ્લોગમાં બન્યા રહેજો એન્ડ લગી, કારણ કે આપણે હું દર્શન કરવા જાય અહીંયા મંદિરે જઈને તમને બતાવું છું. તો વ્લોગમાં એન્ડ લગી બન્યા રહેજો. અને હા તમે જોઈ શકો છો અહીંયાથી જવાય છે મિત્રો. તો મંદિરે જઈને તમને મળું અને બન્યા રહેજો વ્લોગ. એટલે મિત્રો અહીંયા અમે ઉષા કોટડા આવી ગયા છે અને શ્રીફળ વધારી નાખ્યું છે. અને ફાઇનલી આપણે હવે દર્શન કરીને કમ્પ્લીટ થાય ને હવે આપણે ફરવા જવાનું છે. હેઠે બધો નજારો જોવાનો છે. તો તમે બન્યા રહેજો અમારા વ્લોગમાં એન્ડ લગી. અને હવે આપણે દરિયો જોવા માટે અને તમે જોઈ શકો છો દરિયો છે. અને આમાં તમને કાંઈક દેખાતું હોય ગમે એ તો કમેન્ટ કરી શકો છો. અને ફાઇનલી અહીંયા જ આપણું છે જે મંદિર જે સાઉન્ડમાંનું મેઇન મંદિર છે. અને અહીંયા થોડીક જ દૂર અહીંયા માં લખેલું છે ત્યાંથી તમે દરિયો જોઈ શકો છો. અને ત્યારે તમે આવો તો અહીંયાથી તરત જ પાછા તમે આવી સાથે જ દરિયો જોઈ શકો છો. અહીંયાથી બહુ મસ્ત દેખાય છે. અને જે આપણે હેઠે તો અહીંયા પણ તમે જઈ શકો છો. ઠેઠ ઓલા પણ અહીંથી ફરીને જે આ દેખાય છે અહીંયા તમે પણ આવી શકો છો. વ્લોગમાં જેમ બને એમ તમે બન્યા રહેજો. અને આપણે મળીએ હવે એન્ડ. અહીંયાથી જ સામે જે મંદિર છે ત્યાંથી તમે આવી શકો છો. અને ત્યાંથી ઓલી બાજુ પણ જઈ શકો છો. અને અહીંયાથી ઠેઠ ઓલા પણ ફરીને આવી શકો ડાયરેક્ટ જ તમે જઈ શકો છો. તો તમે બ્લોગમાં બન્યા રહેજો. અને હવે તમને બતાવું હેઠે જાય તો તમે બન્યા રહેજો બ્લોગમાં એન્ડ લગીને આપણે મળીએ. તો હેલો ગાઈસ અમે આવી ગયા છે હવે હેઠે. અને તમે જોઈ શકો છો આવો નજારો છે. અને આ ગાડીઓની લાઈન લગાવી દીધી છે. તમે જોઈ શકો છો કે જે ઓલા સોંગ પર તમે ન લેતા પાછા. અને આ દરિયો છે ઠેઠ લગીને તમે જોઈ શકો છો. અને આપણે જે સામે મંદિર દેખાય છે આપણે અહીંયા ગયા હતા. અને અહીંયાથી ઠેઠ આમ હેઠેથી જ આવો હોય મિત્રો. ઠેઠ આપણે હું જે ઓલા વિડીયો ઓલામાં બતાવ્યું એમાં પણ એવી રીતે ત્યાં ઠેઠ વહી જવાય છે. અને આવી રીતે તમારે ઠેઠ આમ જવું હોય તો ઓલા પણથી જઈ શકો છો મિત્રો. અહીંયાથી ઠેઠ લગીને ઓલા પણ દરિયો દેખાય છે તમને. ત્યાંથી ઠેઠ ઓલા પણ ઠેઠ દેખાય છે. ત્યાંથી મીઠું પાણી આવે છે મિત્રો, મીઠું પાણી. તો અહીંયાથી આ ગાડી લઈને જોવા જવું હોય તો તમારે સાકવું હોય તો તમે જઈ શકો છો. ઠેઠ ઓલા પણ ઠેઠ સામે દેખાય અહીંયા મીઠા પાણીની નદી છે દરિયામાં કનેક્ટ થયેલી છે. તો તમારે જોવા જવું હોય તો તમે અને અત્યારે અહીંયા ઘણા બધા જાયેલા છે. જો સામે ગાડી દેખાય છે મીઠા પાણીની નદી આવેલી છે. તો તમે ત્યાંથી જોવા ત્યારે હવે અમને જાવી સીવી દરિયામાં. તમે બન્યા રહેજો મારા વ્લોગમાં. તો હું જાઉં છું અત્યારે દરિયામાં. અને તમને એક વસ્તુ નવીનમાં તમને બતાવું કે એ તમે જોજો. જે સામે તમને દેખાય છે જે તમે જોઈ શકો છો કે અહીંયા જ રાસ લે છે. અને તમારે એન્ડ નથી કરતા પણ તમે બને રહેજો વ્લોગમાં. અને હવે આપણે મળવી બીજે તો કાંઈક નવું વસ્તુ તમને જોવા મળે તો તમને હું બતાવું નવું વસ્તુ. તો તમે હેલો ગાઈસ અમે આવી ગયા છે ઠેઠ નજીક દરિયાની. અને જે તમને પાણી દેખાતું જ હશે તો એ પાણી તમને હું ઠેઠ ત્યાં જઈને બતાવું જવાની કોશિશ કરું છું. અને તમારે ઠેઠ આગળ તમને હું ઠેઠ ત્યાં પાસે જઈને પાણી બતાવું. અને અહીંયા જાળી મારેલી છે કે એમથી ઓલી બાજુ નથી જવાતું મિત્રો. તો આપણે અહીંયાથી જ હવે જવાની કોશિશ નથી કરતા. અને અહીંયાથી જ હવે આગળ જવાય એમ નથી, કારણ કે આપણે જે ગારો છે એમાં ખૂતવીશું એટલે આગળ એમથી નથી જવાતું. તમે જોઈ શકો છો અહીંયા ખૂતેલું પણ છે
એટલે અહીંયાથી આગળ નથી જવાતું. અને તમે જોઈ શકો છો ઠેઠ નજીકથી આપણે વિડીયો શૂટ કરેલો છે. તો આ જોઈ શકો તો તમે. અને જે સામે જ મંદિર દેખાય છે એની પાછળથી, મંદિરની પાછળ આ બાજુથી મિત્રો મસ્ત જવાય છે. અને ઠેઠ ઓલા આપણે શું કહેવાય કાળિયા ભીલના એના જે કોઠી એમ કરે છે, એ કોઠી પણ અહીંયા જોવા મળી જાય. અને બધું જ એમાં જોવા મળી જાય છે મિત્રો. તો તમે જોવા જઈ શકો છો, કારણ કે હું તો નથી ગયો, પણ તમારે જવું હોય તો તમે જઈ શકો છો. અને હવે આગળ તો આનાથી વધાતું નથી, કારણ કે અહીંયાથી જ હવે થઈ ગયું છે એન્ડ. અને આગળ જાવી એટલે વધારે ખૂતવી, એટલે આગળ જવાતું નથી. ને અહીંયા જાળી મારેલી જ છે, એટલે અહીંયાથી કે આગળ હવે નથી જવાતું. તો તમે જોઈ શકો છો. અને આ શું છે કોમેન્ટમાં તમે બતાવી નાખજો. જે ઉડે છે એ ઉડે તો હાજ નકર બાવળિયામાં ખાય એવું કંઈક છે, પણ મને ડાયલોગ. તો તમે બને રહેજો મારા વ્લોગમાં. અને આગળ તમને હું આ જે ગાડી હકાવે છે એ તમને હું બતાવું. અને એમાં આપણે બેસવાનું છે, પણ 500 રૂપિયા પ્રાઇસ કે છે. તો આપણે બેસવું કે નહીં હવે ડિસાઈડ કરવું છે. અને તમે બને રહેજો વ્લોગમાં. હવે હું અહીંયા જાઉં છું, તો ત્યાં તમે બને રહેજો. ફરી લીધું છે અને ઓલરેડી હવે થઈ ગયું છે પૂરું. અને હવે અમારે જવાનું છે પાછું રિટર્ન. તો તમે બને રહેજો અમારા વ્લોગમાં. અને અહીંયા જ આપણે કરવી છે વ્લોગનું એન્ડ.